હાલો હાય કર રોહી હાય વિરામલ બાજુમાં આવી ગયું. રૂહી મેડમે હાઈ નહીં કર્યું પણ આ ભાઈ હાઈ કરે છે. હાઈ નથી કરતા, બાય કરતા છે. ફાઇનલી બેસી ગયા છે પ્લેનમાં અને હવે જઈ રહ્યા છે બીજી સિટીમાં. અહીંયા કેવું હોય ગાઈસ, કારમાં જઈએ તો થોડું મોંઘું થઈ જાય એક સિટીમાંથી બીજી સિટીમાં જવા માટે. તો પ્લેન થોડું સસ્તું પડે છે એટલે પ્લેનમાં જ અમે જતા રહીએ. અને કેવું એક તો આવેલા હોય ઓછા ટાઈમ માટે અને બધું જેટલું બને તેટલું કવર કરવાનું હોય એટલા માટે પ્લેન થોડું સારું પડે. કારમાં થોડું વધારે ટાઈમ ખેંચી લઈએ એટલે. તો ફાઇનલી આવી ગયા છે. હવે ફટાફટથી ફ્રેશ થઈ જઈએ. અને આ ફ્રેશ પણ થઈ ગયા છે અને પાછા ફરવા પણ નીકળી ગયા છે. તો હવે જઈ રહ્યા છીએ લેડી બુદ્ધા ટેમ્પલ. તો અહીંયા છે ને લેડી બુદ્ધા ટેમ્પલ છે. લેડી બુદ્ધાની બહુ જ મોટી મૂર્તિ છે જે આખા વર્લ્ડમાં લેડી બુદ્ધા ટેમ્પલ ખાલી ને ખાલી વિયેતનામમાં જ છે. કશે તમને લેડી બુદ્ધા નહીં જોવા મળે. So they said no. તો બીચ આવી ગયું છે અને બીચના કિનારે જ છે એવું અમારા ડ્રાઈવર સાહેબ કહી રહ્યા છે અને જોવા રહ્યા ગાઈસ. અહીંયાથી આપણાને દેખાઈ રહી છે મૂર્તિ. તો બસ આપણે ત્યાં જ જવાનું છે. જો રોહિત ઉપર ને હોર્ન બી નહીં મારે ખાસ. ચાલો ત્યારે દર્શન કરી લીધા અને બસ અમે બેઠા હતા, આજુબાજુ જોતા હતા. ત્યાં એક સરસ મજાનું આવું નાનકડું તળાવ મળી ગયું છે. માછલીઓ છે અને આ રીતે છે ને સરસ મજાનું બનાવ્યું છે. તો અહીંયા અમે 2-3 જગ્યાએ ગયા ને તો બધે જ આવું મને જોવા મળ્યું. સરસ આવું પહાડ જેવું બનાવ્યું. ત્યાં મંદિર હોય, લોકો હોય નાના નાના અને સરસ મજાનો બોન્સાઈ ટ્રી ઘણી જગ્યાએ જોવા મળ્યા અહીંયા. તો દર્શન કર્યું આજુબાજુનું. અમે થોડું વિસ્તાર જોયું. વાતાવરણ પણ સરસ મજા છે. જો કે ગરમી પણ છે પણ આપણા ઇન્ડિયા કરતાં તો ઓછી જ છે. તો આ રહ્યા આપણા લેડી બુદ્ધા જે વર્લ્ડમાં ખાલી ને ખાલી વિયેતનામમાં જ છે. બહુ જ મોટી મૂર્તિ છે. સરસ મજાનું વાતાવરણ છે અને અમે પણ ફોટો વિડીયો લીધો, રીલ પણ બનાવી લીધી અને ફાઇનલી જવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે જસ્ટ આવ્યા છે પ્લેનમાં બેસીને, થાકેલા છે. તો હવે જઈએ, થોડી વાર આરામ કરીએ. અરે ત્યાં લીસું છે. છોડવું હોય તો કહેજે. છોડી દો. છોડવું હોય તો કહેજે. હા છોડી દો. હા ચાલો. અહીંયા વાત કાઢી દેનો. ત્યાં આવો. થઈ ગઈ છે રાત અને અમે છે ને ઇન્ડિયન હોટલ શોધવા નીકળ્યા છે કેમ કે અહીંયા વિયેતનામમાં છે ને મેં પહેલાં આગળ મારા વ્લોગમાં કીધું એ રીતે નોનવેજ ખાતા હોય તો વાંધો નહીં આવે પણ વેજીટેરિયનને થોડું શોધખોળ કરવું પડે છે. જોકે મળી જાય છે અને જ્યાં પણ મળ્યું છે સારું જ મળ્યું છે. તો આજુબાજુ 1-2 જોઈ લીધી છે એમ તો મેપમાં સર્ચ કરીને. એટલે તમે મેપમાં સર્ચ કરશો તો મળી જશે. તો અમે પણ સર્ચ કરીને જઈ રહ્યા છે. હવે ડિનર કરીએ અને પછી આરામ કરીએ.
તો ચાલો ગાઈસ, હું આવડો વ્લોગ પણ અહીંયા જ એન્ડ કરું છું. આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને વ્લોગમાં બન્યા રહેજો, જેથી આગળના બધા વિયેતનામના વિડીયો હું તમને બતાવી શકું. તો ચાલો, સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો ગાઈસ સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ આપણે આગળ નવા વ્લોગમાં. ઓકે ગાઈસ, આજના માટે આટલું જ. બાય.